વરસાદે રીતસરના ભૂક્કા બોલાવ્યા। આ દ્રશ્યો જૂનાગઢ જિલ્લાના છે, જ્યાં જળ તાંડવ મચી ગયું છે। મેંદરડામાં 6 કલાકમાં જ 12.5 ઇંચ વરસાદ ખાબક્યો। વંથલીમાં 9.5 ઇંચ, કેશોદમાં 9.5 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મેંદરડામાં અનરાધાર વરસાદથી ચિરોડા, ચોરેશ્વર વિસ્તારમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું। મધુવંતી નદી તોફાની બનીને વહેવા લાગી। જૂનાગઢ મેંદરડા રોડ પાણીના ધસમસતા પ્રવાહના કારણે બંધ પડી ગયો। ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યું, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી। ભાટિયા, નવાગામ, બોડકા સહિતના ગામના લોકોને અસર થઈ। મેંદરડા પંથકમાં અવિરત વરસાદ વરસતા ઓજત નદી પણ ગાંડીતુર બની। જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે અને સતત ત્રીજા દિવસે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। મેંદરડાની અંદર 4 કલાકની અંદર 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને સ્થિતિ જળબંબાકાર જેવી બની છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। હાલ આ મેંદરડા જવાનો જે સ્ટેટ હાઈવે છે જૂનાગઢની, તે પણ બંધ થયો છે અને ખાસ કરીને આજે નવા ગામનું જે પાટિયું છે ત્યાં પાણી ભરાયા છે। રસ્તા ઉપર લોકોની લાંબી જે કતારો વાહનોની લાગી છે અને આપ જોઈ શકો છો કે લોકો અહીં વેઇટ કરી રહ્યા છે કે ક્યારે પાણી ઉતરશે, પરંતુ હાલ સ્થિતિ દયનીય બનતી જઈ રહી છે જૂનાગઢ જિલ્લાની। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ક્યાંક ગામોમાં પાણી ભરાયા છે તો રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને જેને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી મેંદરડા। જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદના કારણે ગુડવદરથી રાયપુરનો રસ્તો બંધ કરવાની ફરજ પડી। 3 કલાક જેટલા સમય માટે રોડ બંધ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા। વરસાદ એટલી માત્રામાં પડ્યો કે ખેતરોમાં ઊભા પાક પણ ડૂબી જવાની આશંકા છે। સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહી છે અને અનેક ગામોમાં પાણી ભરાયા છે। દાતાર પર્વત પર ધોધમાર વરસાદના પગલે જે રાયપુરથી ગુડવદર જે ગામોની સીમ છે તેમાં પાણી ફરી વળ્યા છે અને હાલ રાયપુરથી ગુડવદર જવા માટે પણ રસ્તો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને આ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। જે પાણીનો પ્રવાહ આપ જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। સ્થાનિક લોકો સાથે વાત કરશું કે કઈ રીતની મુશ્કેલી હાલ પડી રહી છે અને ક્યારથી આ સ્થિતિ થઈ છે। સવારના 7 વાગ્યાથી વરસાદને પાણી આવી ગયા છે। જૂનાગઢ વિલિંગન ડેમથી પાણી આવે છે, ખેતરોમાં અને રસ્તામાં ભારે નુકસાની કરે છે। કયા ગામથી સંપર્ક? અત્યારે આ 7-8 ગામનો સંપર્ક વિહોણા છે। ગુડવદર, રાયપુર, વિજાપુર, સોનાડી, સેલરા, 6-7 ગામમાં તકલીફ છે। ખાસ કરીને વરસાદથી કઈ રીતનું નુકસાન ગામમાં લોકોના ઘરમાં કે પાણી ભરાયા છે કે શું છે? અત્યારે હાલ તમે જોઈ શકો છો, આ મગફળીમાં બધે પાણી ફરી વળ્યા છે। ગામોમાં પણ અંદર ગામમાં ઘરોમાં પાણી ભરી ચૂક્યા છે। અત્યારે કઈક આવી પરિસ્થિતિમાં કેવો રસ્તો લેવો કઈ નક્કી નથી થઈ શકતું અને રસ્તાઓ બધા આજુબાજુમાં ઠપ થઈ ચૂક્યા છે અને બધે જ પાણી ફરી ચૂક્યું છે। તો ખાસ કરીને મેંદરડાની અંદર પણ ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે અને જેના કારણે હાલ જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને જે લોકો ઘરમાં તે ઘરમાં ને બહાર તે બહાર જેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ। ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે કાળવા નદીમાં પૂર આવ્યું। પરિણામે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ ફરી મેઘરાજા અંડાધાર બન્યા છે અને જે રીતે શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે દાતાર અને ગિરનાર પર્વત પર પડેલા ધોધમાર વરસાદના કારણે કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। ખાસ કરીને 2 વર્ષ પહેલા જયારે આ જ કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા ત્યારે અનેક વિસ્તારોમાં નુકસાની થઈ હતી। ત્યારે હવે લોકોના જીવ તાળવે ચોટ્યા છે કે જો પાણીનો પ્રવાહ વધશે તો નીચાણવાળા વિસ્તારોને વધુ અસર થશે અને નુકસાની થશે, જેના કારણે પાણી જે ડાયવર્ટ છે તે તળાવ બાજુ પણ કરવામાં હાલ આવ્યું છે। બીજી તરફ નીચાણવાળા વિસ્તાર એટલે કે આ કાળવા નદીનું પાણી સીધું શાહપુર તરફ જતું હોય છે અને જેના કારણે ઓજત નદીમાં આ પાણી ભળતું હોય છે। હાલ તમામ જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ શરૂ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ હાલ પાણી ભરાયા છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ। જૂનાગઢના બગડુ નજીક આવેલ બંધુક્યો નદીમાં ઘોડાપૂર આવ્યું। કોઝવે પર પાણી ફરી વળતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। ભારે વરસાદથી જનજીવનને અસર થઈ, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા।